જાનલો કરીને ઉપડ્યા છે. રોનકભાઈ ક્યાં ઉપડ્યા? એ પધારો પધારો મારા વાલા. મારા કાનભાઈ, તમે શું કરવાના ભાઈ? તમે અત્યારે પૈણું જ છે, પૈણું જ છે તારે પાછો વરી જાય થાય પછી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે જો જાગી ગયા છીએ, સવાર પડી ગઈ છે, નાસ્તા પાણી થઈ ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે બિયાગ કારખાને જવા માટે રેડી થાય છે. ગુડ મોર્નિંગ. તો આજનો શું પ્લાન છે? ઉઘરાણીએ જવાનું એવું છે. સરસ. અને પછી બિહાગના ફ્રેન્ડના મેરેજ છે એટલે અમે ત્યાં જવાના છીએ બપોર પછી, એટલે પછી ત્યાં જઈને બી બ્લોગ બનાવશું, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. સર જાય છે, આવજો. જય શ્રી કૃષ્ણ. હા બિહાગ જતા રહ્યા છે. હવે આપણે લાગશું કામે, ઘરનું થોડું ઘણું કામ કરશું, પછી રસોઈ બનાવશું અને પછી સાંજે અમારે વિમલનગર જવાનું છે તો એના બેગ પેક કરશું. તો ચલો મળીએ પછી. ગાઈઝ, નાહી ધોઈને કામ કરીને ફ્રેશ થઈ ગયા છીએ. આજે થોડુંક કામ વધારે હતું કેમ કે હમણાં ઘણા દિવસથી ઘર બંધ હતું એટલે થોડીક સાફ સફાઈ કરી છે અને હવે ઓલમોસ્ટ રસોઈનો ટાઈમ થઈ ગયો છે. થોડું ઘણું મેં સ્ટાર્ટ કરી દીધું છે. ભાત બફાઈ છે, ચોળીનું શાક કરવું છે તો એ થાય છે અને દાળ ને રોટલી. તો અને પછી અમારે જવાનું છે મેરેજમાં, એટલે મેરેજ માટે રેડી થાશું. જાનલો કરીને ઉપડ્યા છે. રોનકભાઈ ક્યાં ઉપડ્યા? આવી ગયા છીએ ફાઇનલી. ચાંદની બેન કાંઈક કરે છે. ચાંદની બેન શું કરો છો? રસોઈ બનાવીએ છીએ. શું બનાવ્યું છે? રસોઈમાં છે દાળ ભાત અને ચોળીનું શાક અને રોટલી. બસ આ લાસ્ટ રોટલી છે. થઈ ગયું છે. દાળ ભાત બનાવ્યા છે તમે? તમને બહુ ભાવે છે? દાળ ભાત તો બહુ ભાવે. ચલો, જમવાનું રેડી થઈ ગયું છે અને અમે જમવા બેસી ગયા છીએ. રોટલી, શાક, દાળ ભાત અને સ્પેશિયલ ફૂલ ઠંડી ઠંડી છાશ, પાપડ. આપણે તો બહુ ભૂખ લાગી છે એટલે આપણે જમી લઈએ. તો ચાલ જમી લઈએ. હેલો ગાઈસ, અમારે આજે મેરેજમાં જવાનું છે. હું તો રેડી થઈ ગયો છું પણ આ અમારા મેડમ હજી રેડી થયા નથી. ડબલા પછી ડબલું કાઢ્યા જ રાખે છે. એમાં કેટલી વાર લાગશે તમારે મેડમ? બસ 5 મિનિટ. ગાઈસ, અમે રેડી થઈને મેરેજ માટે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ. ક્યાં જવાનું છે બિયાગ? કઈ બાજુ? ઉભું રહીએ ત્યાં હોય એડ્રેસ ન હોય. અચ્છા, હજી વચ્ચે છે ને એના ફ્રેન્ડ્સને સાથે લેવાના છે, પછી બધા સાથે મળીને જાશું. અહીંયા અમારા એક ફ્રેન્ડ અમારી સાથે આવી ગયા છે વચ્ચેથી. ફોરમ છે આમનું નામ. અને બસ અમે અહીંયા જો માલધારી ફાટક પાસે પહોંચ્યા છીએ. પાડવાળા કોણ તો એ અમારું ફ્રેન્ડ છે.
ને રસ્તામાં ફ્રેન્ડ્સ બહુ મળી જાય કા અને એવું છે પારવાળા રોડે જવાનું છે ને ત્યાં છે ને પાર્ટી પ્લોટ પાયરેજ જવાનું છે સારું ચલો તમને ત્યાં જઈને મેરેજના બધા ફંક્શન્સના વિડીયો ને બ્લોગ્સ બનાવશું અને તમને બતાવશું તો બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારા મચ્છાભાઈ સ્વાગત કરે છે જો એ પધારો પધારો મારા વાલા. ફાઇનલી લોકેશન ઉપર અમે પહોંચી ગયા છીએ. મેરેજનું ફંક્શનમાં મંડપ ચાલુ થઈ ગયો હતો અને અમે લેટ પહોંચ્યા છીએ. જોઈએ હવે કયું ફંક્શન ચાલુ છે. બાકી લોકેશન બહુ ફાઇન છે. પાડવાળા રોડ ઉપર છે બાપા સીતારામ પાર્ટી પ્લોટ. ત્યાં અમે પહોંચી ગયા છીએ. મંડપ ઓલમોસ્ટ પતી ગયો તો પછી વેરું લેવાનું ને એવી બધી વિધિ ચાલતી હતી અને અત્યારે મામેરા ભરવાની વિધિ ચાલે છે અને પછી છે ગોતીડાની વિધિ છે અને પછી હલ્દી છે અને પછી લાસ્ટમાં દાંડિયા રાસ છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ગોતીડાની વિધિ ચાલુ છે. બધા રાસ અમે અહીંયા ઊભા જોઈએ છીએ. અમે અહીંયા બેઠા હતા પણ બહુ ટાઈમ થઈ ગયો ને બહુ તડકો લાગતો હતો એટલે અમે અહીંયા તો રૂમ ગોતી લીધો છે. એસી ચાલુ છે અને અહીંયા અમે બેઠા હતા. એસી વાળા રૂમમાં બેસી મજા કરીએ છીએ. મેરેજ જોઈએ છીએ, ફંક્શન જોઈએ છીએ. તડકો ફૂલ છે રાજકોટમાં ચાલે છે, રાસ ચાલે છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે અમે બહાર આવી ગયા છીએ અને બહાર જોઈએ છીએ બધા બેઠા છે અને અહીંયા દાંડિયા નાઇટની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. માઇક ટેસ્ટિંગ ને લાઇટિંગ ને બધું. અને ત્યાં છે ને પીઠીની રસમ ચાલુ છે. ત્યારે બધા પીઠી લગાવે છે અને અહીંયા દાંડિયા નાઇટનું જે બેસવાનું સ્ટેજ હોય ને એ રેડી થઈ ગયું છે અને લાઇટિંગ ને સ્ટેજ પ્રિપેરેશન ને માઇક ટેસ્ટિંગ ને બધું ચાલે છે. બાકી બધા અહીંયા બહાર ઠંડી પવનનું એન્જોય કરે છે. જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને જમવામાં સ્ટાર્ટરમાં છે સૂપ અને અહીંયા બધા સ્ટાર્ટ કરી દીધું છે. હવે ક્યારે ફિનિશ થાય ને એનું નક્કી નથી. બહુ બધી આઈટમ છે. જોઈએ બધું ફરશું ને ખાશું, ફૂલ એન્જોય કરવાનું છે. ત્યાર પછી દાંડિયા રાસની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે એટલે એ બી એન્જોય કરવાનું છે. જોરદાર મજા આવવાની છે. તો સાથે રહેજો. બેસી ગયા છીએ. મેનુ જોવો. 3 સ્વીટ છે, પંજાબી શાક છે, નાન છે ને સ્ટાર્ટરમાં છે ચના ચોર. બધાએ ફૂલ પ્લેટ લઈ લીધી છે. ગાઈસ એન્જોય કરો છો ફૂડ? કેવું છે ફૂડ? ફોરમ બેન કેવું છે ફૂડ? બહુ મસ્ત છે. ફેવરિટ રબડી. તો ગાઈસ ચલો અમે તો એન્જોય કરીએ છીએ, તમે બી જોડાવો. ફાઇનલી ખાવાની બધી છે. આઈસ્ક્રીમ પર આવી ગયા છીએ. આઈસ્ક્રીમ છે. ઠંડા થઈ છે હવે. ઠંડા થયું છો મીરાબેન? જો હે રોનકભાઈ. રોનક તાર લગન હે? પૈણું જ છે? પૈણું જ છે તાર? પાછો વરી જાય સારી વાત છે.
ડિસ્કો દાંડિયા ચાલુ થઈ ગયા છે અને સરસ મજાનું આયોજન કર્યું છે અહીંયા. એકવાર તમે ઝલક જોવો એની. જમણી બાજુ ડાબી બાજુ તારે હા હા બસ આઈ લો સ્ટેજ ત્યાંથી સ્ટેજ પર આવતો રહે. અમારા મિત્રો અહીંયા ફટાકડાની મોજ માણવાના છે અને એની તૈયારીઓ જોવો તમે. હા અમારા કાનભાઈ, તમે શું કરવાના ભાઈ તમે અત્યારે? ફટાકડા ફોડવા જો આ ફટાકડાની લાઈન કરીને ઊભા છે અને અહીંયા બહાટે બોલાવાના છે. ડિસ્કો દાંડિયા પતાવીને અમે ઘરે જઈ રહ્યા છીએ અને ફૂલ બહુ મજા કરી છે ડિસ્કો દાંડિયામાં. એન્ટ્રીને રાસ ગરબા લીધા છે અમે, તો બહુ મજા આવી છે. અને હવે જાય છે વિમલનગર
કેમ કે રાતે ત્યાં જતું રહેવાનું છે, સવારે ત્યાં જ નજીકના ગામમાં જાન જવાની છે, એટલે હવે ત્યાં જાય છે ચાલો હવે ઘરે. ઘર ભેગું ઘરે હવે મમ્મીની બધા રાહ જોતા હશે, કીધું હતું કે અમે રાતે આવતા રહીશું એટલે. અને વે ટુ વિમલનગર. ચલો, એટલે વિમલનગર પહોંચશું એટલે તો લેટ થઈ જશે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગાઈઝ આપણે તો છે ને પગ લાંબા કરી અને સીટ લાંબી કરી આરામ ફરમાવ્યો છે. વિન્ડો ઓપન છે, મસ્ત પવન આવે છે અને મારા સારે ડ્રાઇવિંગ ચાલુ કરી દીધું છે. કલાકમાં પહોંચી જશું એમ કહે છે. આપને તો લોંગ ડ્રાઈવ જેવી ફીલ આવે છે. મજા છે. ઘર આવી ગયું છે પણ મેડમ હે ને નીંદરમાં એટલા ઉતા છે કે એને ખબર જ નથી. હાલો આપણે મેડમને ઉઠાડી. મેડમ, ઘર આવી ગયું. ઘર આવી ગયું. ઊભી થા.